ચલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર 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 મહાદેવ। અટાણે ઘણા બધાના મેસેજ એવા આવતા હતા કે તમે કેવી રીતે ક્યાંથી ગયા છો, તો તમને ટૂંકમાં બતાવી દઉં। અમે પહેલાં રાજકોટથી જમ્મુ આવ્યા હતા, જમ્મુ ઉતરીને RFID કાર્ડ બનાવ્યું, પછી જમ્મુથી કટરા ગયા। કટરાથી અમારી વંદે ભારતની ટ્રેન હતી, એ સવારે 11 વાગે અમને શ્રીનગર ઉતાર્યા। પછી અમને ત્યાંથી શ્રીનગર રેલવે સ્ટેશનેથી અમને આર્મીવાળાએ ટેક્સી કરવા દીધી નથી, ફરજિયાત એને કોનવેમાં લઈ ગયા છે અમને પંથા ચોક, અને ત્યાંથી બપોરે 2:30 વાગે એ લોકોએ કોનવેમાં અમને રવાના કર્યા, અને સાંજે 6 વાગે અમે પહેલગાંવ પૂગી ગયા હતા। પહેલગાંવ મિત્રો પૂગો ને તો પહેલગાંવ પહેલાં છે ને ઓલા બેઝ કેમ્પમાં જવું બધાને ફરજિયાત છે, કારણ કે બેઝ કેમ્પમાં ન જાઓ એટલે તમને બહારથી સવારે ટેક્સી મળશે નહીં। બેઝ કેમ્પમાં રહેવું ફરજિયાત છે, તો જે કોઈ આવતા હોય બેઝ કેમ્પમાં ફરજિયાત રહેજો, કારણ કે એના વિના હોટલમાં રહેશો ક્યાંય બહાર તો તમારે ટેક્સી ફરજિયાત ત્યાં નૂનવન બેઝ કેમ્પે જ આવવું પડશે। પછી ત્યાંથી અમારે બેઝ કેમ્પેથી અમે સવારની જો આજે રાતે 2:30 વાગ્યાના ઉઠી ગયા હતા। 2:30 વાગે ઉઠીને ટેક્સીની લાઈનમાં ચડી ગયા હતા, પછી અમે ટેક્સી કરી ત્યાંથી, પછી 5 વાગે અમે પૂગ્યા ચંદનવાડીથી અમે ટ્રેક ચાલુ કર્યો। અમે સાંજે 4 વાગે અમે પૂગ્યા છીએ અટાણે શેષનાગ। અટાણે એનું વેધર છે જો -ડિગ્રી છે, કારણ કે પાછળ બધે બરફ બહુ છે, અને અમારે ટેન્ટની સુવિધા ફૂલ છે। ટેન્ટમાં અમારે 700 રૂપિયા ભાડું છે ખાટલાવાળાનું, એક ટેન્ટમાં 8 જણા હોય છે, 700 રૂપિયા, અને નીચે હોવું હોય ગાડલું પાથરીને ખાલી તો 600 રૂપિયા ભાડું છે। એવી રીતે અહીંયા ટેન્ટ છે, એક ટેન્ટમાં 8 જણાને રહેવા દે છે। જમવાનું અહીંયા બધે ભંડારા છે, ફ્રી ઓફ છે, અને એ કોઈ ખર્ચો નથી। દવાખાનાની સુવિધા બહુ સારી છે। આ બધા સાઈડમાં દેખાય ટોટલ ટોયલેટ બાથરૂમ છે બધા। તો મિત્રો આવી રીતે અમે અત્યાર સુધીમાં શેષનાગ પૂગ્યા છીએ, તો બીજો વિડીયો હું તમને બતાવીશ આગળ। હવે શેષનાગથી અમારે સવારે નીકળી જવાનું છે, અને પંચતરણી અમારે નાઇટ કરવાની છે, બરાબર? તો ચાલો મળીશું આગળ।